પણ આપણે આ ફ્રૂટ લઈએ ત્યારે એમાં પણ સીતાફળ ખાસ તો જો એની અંદર તમને છે ને ખ્યાલ ના આવે, ઘણીવાર આપણે લઈ લીધા હોય, એમાં બી જેન્ટ્સ લેવા જતા હોય એને ખબર ના પડે, લેડીઝને તો ખબર પડી જાય, પણ આની અંદર તમને આ સફેદ દેખાય છે ને આ કીડા છે, તમે આમ સેજ કરો ને એટલે તરત એ હલવા માંડે, સમજ્યા? એટલે આ સફરજન સીતાફળ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું આજે કે આ ક્યારે પણ સીતાફળ લો તો આવી રીતના ઉપર વ્હાઈટ હોય ને, અને જેની પાસેથી લો ને વ્યક્તિ કોણ છે એ બહુ મહત્ત્વનું છે, કારણ કે આ લોકો બધા તમારા ઘરની નીચે આવીને વેચવા માટે ગાડીઓ લઈને આવી જાય છે અને એ આવો બધો માલ તમને વેચીને જતા રહે અને પછી બીજા દિવસે ના હોય. એટલે આપણે જ્યાં રહેતા હોય એ જ જગ્યા પાસેથી ત્યાં જ શાકભાજીવાળો જે હોય એની પાસેથી લો, અથવા વ્યવસ્થિત લોકો પાસેથી લો કે જેના દ્વારા આપણને બદલાવવું હોય તો બદલાઈ શકીએ. તો આ એક વિડીયો બધાને ફોરવર્ડ કરજો, સંદીપ દોશી દાદર, ખાસ કે ભાઈ લોકો સુધી ખબર પડે, ઘણાને આમ ખબર ના પડે એટલા માટે આ વિડીયો બનાવ્યા. તમે જોઈ શકો છો આ ઝીણા ઝીણા સફેદ આ સીતાફળમાં પણ છે, આવા જો દેખાય છે, આ સીતાફળમાં પણ છે. તો આ શું છે, આ સફેદ કીડા હોય, અમે તમે ખોલી નાખો તો અંદર સફેદ જીવાત રહી જાય અને સફેદની અંદર સફેદ જીવાત હોય. આવી રીતના તમે અંજીર લો તો અંજીરમાં એના કલર જેવા જ જીવાત હોય, એવી રીતના અમુક ફ્રૂટો એવા હોય કે સેમ જીવાત હોય. આ તો ઉપર નીકળી આવે છે એટલે ખબર પડે, બાકી ઘણીવાર અંદર હોય. તો ખાસ લેવા ટાઈમે ધ્યાન રાખજો. જય જિનેન્દ્ર, જય મહાવીર, જય મહારાષ્ટ્ર.